કચ્છના નખત્રાણા તાલુકાના વઝીરા વાંઢ ગામમાંથી કોમી એકતા અને માનવતાનું ભાવુક દ્રશ્ય સામે આવ્યું। સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવતા શિક્ષિકા તનુજાબેન ચૌધરીની બદલી થતા ગામ લોકોએ ભાવભીની વિદાય આપી હતી। 100% મુસ્લિમ વસ્તી ધરાવતા ગામમાંથી વિદાય લેવી વખતે તનુજાબેન ભાવુક બની ધ્રુસકે રડી પડ્યા હતા। તેમણે જણાવ્યું કે 12 વર્ષ દરમિયાન ગામમાં ક્યારેય ધર્મના આધારે ભેદભાવ કે અગવડતાનો અનુભવ થયો ન હતો। જિલ્લા ફેરબદલીથી હવે તેમની નિમણૂક સુરત જિલ્લામાં તેમના વતન નજીક થઈ છે। આ પ્રસંગે ગામ લોકો અને શિક્ષિકા વચ્ચેનો લાગણીસભર સંબંધ સૌ માટે કોમી સૌહાર્દનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યો છે। લુડબાઈ જ્યોતિ ગ્રામ પંચાયત હેઠળનું વજીરા વાંઢ ગામ છે। એમાં આજરોજ આપણે તનુજાબેન ચૌધરી જેઓ 100% મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની અંદર 12 વર્ષથી નોકરી કરી અને અહીંયાના બાળકો અને અહીંયાના લોકો સાથે પોતાના પરિવાર જેવું વર્તન રાખી અને પોતાનું પરિવાર સમજી કરીને 12 વર્ષ સુધી આ ગામની અંદર એમણે સેવા આપી હતી અને આજે એમની સુરત ખાતે બદલી થતાં ગ્રામજનો અને મહિલાઓ બાળકો સૌએ આજે એમને ભીની આંખોથી વિદાય આપી હતી। કારણ કે બેને બહુ સારું કામ કર્યું હતું ગામની અંદર અને દીકરીઓને વધુ પૂરતી શિક્ષિત કરી હતી, જેના કારણે આજે આખા ગામ લોકોએ આ બેનને વિદાય આપી છે। માહોલ 12 વર્ષ બેને પોતાના 12 વર્ષ આ ગામડાની અંદર આપ્યા હતા, જેની અંદર સુખ દુઃખની અંદર બેને આ ગામને પોતાનું ઘર સમજી કરીને બાળકોની ખૂબ સેવા કરી હતી અને ગામ લોકો સાથે સારી રીતે એમનો પરિચય હતો, જેના કારણે જ્યારે આ બેનની વિદાયનો કાર્યક્રમ યોજાતો હતો ત્યારે આખા ગામે ને રડવું આવી ગયું હતું અને બાળકોએ પણ રડી કરીને બેનને આ વિદાય આપી હતી અને ગામ લોકોએ અસંખ્યક અમારી જત કોમની જે હાથની વણાવટ ધડકી હોય છે, જે અમે દરેક જે ખાસ વ્યક્તિ હોય છે એમને અમે ભેટ તરીકે આપતા હોઈએ છીએ, તેવી 40 થી 45 ધડકીઓ આ બેનને ભેટ સ્વરૂપે આપી કરીને આજે અહીંથી રડતી આંખે અમે વિદાય આપી છે।